હરિ ઓમ. વ્યસન મુક્તિની અંદર આજે જો કે ભારતીય યુદ્ધના ઇતિહાસ સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકમાં ખૂબ લેખાણા છે. એમાં જે પ્રખ્યાત જે લોકોની અંદર આજે ચર્ચામાં છે એ ઇતિહાસ આપણે લઈએ છીએ. જેમ કે અલ્લાઉદ્દીન ખિલજી. તો અલ્લાઉદ્દીન ખિલજી તો હું પરિચય આપું છું કે પ્રથમ જલાલુદ્દીન ખિલજી દિલ્હીની ગાદી ઉપર હતા. અને દિલ્હીની ગાદી ઉપર હતા તો એમના ભાઈનો દીકરો અલ્લાઉદ્દીન ખિલજી. અલ્લાઉદ્દીન ખિલજી એમના ભાઈનો દીકરો હતો. વળી એક ભાગનો એને સેના અધ્યક્ષ બનાવ્યો. જેમ કે આપણે કર્નલ છે, કર્નલ ઉપર બ્રિગેડિયર, મેજર જનરલ, લેફ્ટનન્ટ જનરલ, એમ એક ભાગનો એને નાની સેનાનો સેનાપતિ બનાવ્યો. અને એમાં એને એક એવું પરાક્રમ કર્યું કે બાદશાહની આજ્ઞા વગર યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરીને બાદશાહને મળ્યો. એટલે બાદશાહ ખુશ થઈ ગયા. જલાલુદ્દીન ખિલજી ખુશ થતા એમણે પોતાની દીકરી એમને પરણાવી દીધી. કારણ કે મુસલમાનોમાં કાકા બેટી, મામા બેટીનો વ્યવહાર અત્યારે થાય છે. જો કે મામા બેટીનો વ્યવહાર એની અંદર હિન્દુઓમાં બહુ જ ઓછો. એકાદ 10, 15, 20, 25 કે 30 લાખ હિન્દુઓમાં કદાચ એકાદ જગ્યાએ મામા બેટીનો વ્યવહાર થતો હશે કે મામા, કારણ કે મામાનું અને ભાણેજનું ગોત્ર અલગ હોય છે. એટલે મામા પોતાની દીકરીને ભાણેજને આપે. અને આ શરૂઆત થઈ હતી આપણે દ્વાપરની અંતમાં. અભિમન્યુનો વિવાહ એમના મામાની દીકરી સાથે થયો. અને અભિમન્યુ એ વખતે આ બધી પ્રથા ચાલી. એટલે હિન્દુ મતની અંદર પિતાના ગોત્રમાં લગ્ન થતું નથી. પરંતુ બીજા ગોત્રની અંદર પોતાના જાતિ અંતર્ગત અત્યારે લગ્ન છે. જોકે હવે ધીરે ધીરે બાહિર જાતિ જો સમાન વિચાર મળતા હોય તો જાતિ બહાર પણ પ્રેમ લગ્ન થતા હોય, પણ બહુ જ ઓછી સંખ્યામાં. અને એ પ્રેમ લગ્નમાં પણ અમુક પરિવાર સહમત થઈ જતા હોય કે ભાઈ એમણે નિર્ણય કર્યો એ યોગ્ય છે. અમુક લોકો એનો વિરોધ પણ કરતા હોય છે. એટલે આ પ્રકારે જલાલુદ્દીન ખિલજીએ પોતાની દીકરી પરણાવી અને એનો હોદ્દો ઘણો ઊંચો કરી દીધો. એટલે મોટો સેનાપતિ એ બની ગયો. મોટો સેનાપતિ બનતા એની અંદર સત્તાની લાલચ જાગી. સત્તાની લાલચથી એને પોતે જ પોતાના કાકા અને પોતાના સસરાનું ખૂન કર્યું. ખૂન કરી અને પોતાની સાસુને પણ એને જેલ કરી દીધી. અને દિલ્હીનો બાદશાહ બેસી થઈ ગયો. એ ખૂબ જ કામી હતો. કામી હતો એટલે એ પછી હિન્દુ રજવાડાઓ ઉપર એને આક્રમણ શરૂ કર્યા. આક્રમણ શરૂ કરીને ધીરે ધીરે પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માંડ્યો. અને એવું છે કે અમુક જગ્યાએ પોતાના ગુપ્તચરો દ્વારા જે રૂપવતી દીકરીઓ હતી, કુંવારી હતી, એના અપહરણ અને જબરજસ્તી એ લોકોને કબજે કરીને જેની દુર્દશા કરી, જે સંત મુખથી વર્ણન કરવું શક્ય નથી. તો આ અલ્પસંખ્યક મુસલમાનોના શિકારમાં આપણે પ્રથમ
વારંવાર કહેતા આવીએ છીએ, પરંતુ વ્યસન મુક્તિમાં અલગ અલગ વખતે અલગ અલગ જે નુકસાન થયા છે એ હું દોહરાવું છું. આપણે પ્રથમ કહી ગયા કે અમલ કસુંબા અને દારૂ, જેથી કરીને આપણે આપણી પ્રગતિ કરી શક્યા અને એના શિકાર બન્યા. અને એક મહત્વપૂર્ણ કારણ એ છે કે બધી જાતિઓમાં સૂર્યનો સંચાર કરનાર કોઈ ધર્મગુરુ પણ ન મળ્યા. જેમ કે સમર્થ રામદાસે મહારાષ્ટ્રની અંદર બધી જાતિઓમાં સૂર્ય પેદા કર્યું, શીખ ધર્મગુરુઓએ પંજાબમાં કર્યું, અને એનો પરિણામની અંદર એમને વિજય પણ મળી. એવું અહીંયા ના થયું. અલ્લાઉદ્દીન ખિલજી એ પછી ચિત્તોડ ઉપર રાણા અમરસિંહજી નહીં, રાણા રતનસિંહજી રાજ કરતા હતા. અને એમની પત્ની પદ્માવતી, જે પદ્માવતીના જોહાર અત્યારે પ્રખ્યાત છે. પદ્માવતી ખૂબ રૂપવતી હતી અને ચિત્તોડના ધર્મગુરુ ચૈતન્ય રાઘવ નામનો ધર્મગુરુ હતો. અને એ ધર્મગુરુ સાથે રાણા રતનસિંહજીને એકવાર મતભેદ થયો. મતભેદ થતાં એને ત્યાંથી પદભ્રષ્ટ કરી અને કાઢી નાખવામાં આવે છે. કાઢી નાખવામાં આવતા આ જો કે પદ્માવતીના રૂપને જાણતો હતો, પદ્માવતી એને પ્રત્યક્ષ જોયેલી હતી, રાણા રતનસિંહનો ગુરુ હતો. બંને પતિ પત્ની આશીર્વાદ લેવા માટે ગયા. ત્યારે ચૈતન્ય રાઘવના દિલની અંદર એક ક્રોધની અને વેરની જ્વાળા ભભૂકી. એ અલ્લાઉદ્દીન ખિલજી પાસે જઈને આનો બદલો લેવા માગતો હતો. અલ્લાઉદ્દીન ખિલજી પાસે જતા એને પદ્માવતીના રૂપના પ્રશંસા કરી. પ્રશંસા કરતા અલ્લાઉદ્દીન ખિલજી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. જો હવે કેટલી નીચ વૃત્તિ! એક વિવાહિતા છે, એને પણ બળપૂર્વક પોતે ગ્રહણ કરવા માગે છે. અને પાછો દિલ્હીનો રાજા. આ કેટલી હીન વૃત્તિ! એમાં પ્રથમ એને ચિત્તોડ ઉપર યુદ્ધ શરૂ કર્યું. તો પ્રથમવાર યુદ્ધમાં એને વિજય પ્રાપ્ત થતો નથી. અને એ પછી રાજસ્થાનના બીજા રાજાઓને પણ કહ્યું કે ભાઈ મદદમાં આવો, તો કોઈ રાજા એમને મદદમાં આવ્યા નથી. બીજી વાર એને દગો કરી અને રાણા રતનસિંહજીને ત્યાં બોલાવે છે. પ્રથમ તો સંધિ માટે પોતે મહેમાન બન્યો છે. ત્યાં જમ્યા તો એણે કીધું કે ભાઈ હવે અમે દાવત આપીએ છીએ, અમારે ત્યાં આવો. અને ત્યાં જ રાણા રતનસિંહ ગયા ત્યારે એમને બંદી બનાવી દીધા. બંદી બનાવી અને શરત એ રાખી કે પદ્માવતી તમે આપશો તો છૂટશો, બાકી નહીં. એ પછી ફરી પણ એને જ્યારે દગો કર્યો તો રાજનીતિની યોજના અનુસાર અહીંયા પદ્માવતીએ પણ છલ કર્યું. છલ કરી અને 4,000 જેટલા સૈનિકો હતા. એમાં અમુક સ્ત્રીના વેશમાં દાસીઓ બન્યા. અને દિલ્હીની અંદર જઈને રાણા રતનસિંહને છોડાવવા માટે એણે કહ્યું કે હું આવું છું. અને એમાં પછી દિલ્હીની અંદર એ બધાએ પોતાના અસ્ત્રી વેશની અંદર યુદ્ધ કર્યું. યુદ્ધ કરીને રાણા રતનસિંહને છોડાવીને પાછા દિલ્હી લાવ્યા. પદ્માવતીને બંને દિલ્હી આવે છે. એ પછી મોટી સેના સાથે
અલ્લાઉદ્દીન ખિલજી ચિત્તોડ ઉપર ચડી આવ્યા છે. રાણાજીએ બધાનો ક્ષત્રિયો રાજાઓ પાસે મદદ માગી તો કોઈ મદદ આપી નહીં. ને એની અંદર રાણા રતનસિંહજી સંપૂર્ણ સેના સાથે યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત થાય છે. વીરગતિને પ્રાપ્ત થાય છે તો અહીંયા પદ્માવતીએ કહ્યું કે આપણે પણ એ લોકોના હાથ અડ્યા પહેલાં આપણી કુલીનતા, પવિત્રતા, અસ્મિતા માટે હવે જોહાર કરવા પડશે. જોહાર એટલે શું? તો લાકડાઓની મોટી ચિતા, એક જોહાર કુંડ આજે પણ છે ચિત્તોડમાં. એક મોટા કુંડની અંદર લાકડા નાખી અને ચિતા પ્રગટ કરવામાં, ખૂબ જ પ્રબળ અગ્નિની અંદર રાજમાતાઓ, રાજકુમારીઓ અને અમુક રાજકુમારીઓ જે બોલવા શીખી નથી પણ ભવિષ્યના માટે આ રાજકુમારીઓ એવા દુષ્ટ દુરાત્માઓથી દૂષિત ન થાય અને પવિત્રતાની કુલીનતા બની રહે એના માટે જેમ આપણે યજ્ઞની અંદર જે તલ જવની આહુતિ આપીએ છીએ એમ પોતાની સાથે એમને લઈ અગ્નિદેવને આહુતિ રૂપે આપી અને જોહાર કર્યા. હવે આ જોહારની અંદર જો કે અમલ કસુબા એક નથી. અમલ કસુબા સાથે સંપૂર્ણ જનતાની અંદર કોઈ ધર્મગુરુએ અત્યારે ભારત વિશ્વની મોટી ધર્મનો અને જ્ઞાનનો પ્રદેશ છે અને કાશી વિદ્યાની નગરી છે. એ વખતના ધર્મગુરુઓએ આટલો, અને ત્યારે પણ ખૂબ સન્માન આપતા, ધર્મગુરુઓની પૂજા કરતા, વંદન કરતા, નમસ્કાર કરતા. આવા વિનાશના સમયે પણ ધર્મગુરુએ પોતાની વિદ્યાનો ઉપયોગ આ વિનાશ રોકવા માટે, પ્રતિકાર માટે કોઈ કર્યા નહીં. જો કદાચ કર્યો હોત તો આજે પરિણામ ન હોત. રાણા રતનસિંહજી સેના સાથે વીરગતિને પ્રાપ્ત થયા અને અહીંયા મહારાણી પદ્માવતીજી સંપૂર્ણ દાસીઓ, રાજમાતા, અન્ય રાણીઓ અને બાળકો સાથે એમને ચિતામાં સમર્પિત કર્યું અને ચિતામાં સમર્પિત કરી અને પોતે પ્રાણ ત્યાગ્યો. હવે અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો ત્યારે મહેલ તરફ આવે છે કે હવે હું પદ્માવતીને મળીશ. જ્યારે મહેલમાં આવે ત્યારે એક પણ એને જીવિત કોઈ મળ્યું નથી. ધગધગતી ચિતાની અંદર બળેલા માંસની દુર્ગંધી જ એને જોવા મળી. અને અલ્લાઉદ્દીન ખિલજી પદ્માવતીને પ્રાપ્ત કર્યા વગર પાછો જાય છે. જોકે પદ્માવતીની હવે ફિલ્મ પણ નીકળી છે, સિરિયલ, અને એક સિરિયલ નીકળી પૂરી થઈને બીજી સિરિયલ કંઈક અધૂરી રહી. એની પાછળ ઘણા રાજકીય રીતે વિરોધ પણ થયા. આપણે એની બધું જવું નથી, પરંતુ આ પરાજયની પાછળ પણ આપણે પ્રધાન કારણ આપીએ તો અમલ કસુંબા અને દારૂ. ઘણા લોકો દારૂ માટે સારું સારું ગાતા હોય છે કે દારૂ દિલ્હી આગરો, દારૂ જેસલમેર. આ પ્રકારના વ્યસનથી આપણે કેવા કેવા પરિણામો ભોગવ્યા છીએ. હવે આ વાતો જૂની થઈ તો વર્તમાનની અંદર આ પ્રકારનું પરિણામ, જેને વર્તમાનની અંદર જે લોકોએ નથી લીધો એના લાભ પણ સાંભળવા જરૂરી છે. એના લાભમાં પ્રથમ ગાયકવાડ સ્ટેટ હતું, એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ એ લોકો મહારાષ્ટ્રથી આવ્યા અને ગુજરાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વડોદરા રાજધાની અને સૌથી મોટા ગુજરાતના રાજા ગાયકવાડ. ગાયકવાડનું રાજ અહીં મહેસાણા, અમુક સાબરકાંઠામાં પણ, અને અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, થોડો અમુક ભાવનગરનો ભાગ, બહુ મોટું રાજ હતું. અને મોટા રાજની અંદર
મરાઠાઓ ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્ર તો એમનું હતું જ, અને કર્ણાટક સુધી પણ એમને રાજ કરેલું. મરાઠા શાસનની વાત બતાવું તો આપણે મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયરના સિંધિયા પરિવાર એ મરાઠા, પછી ઝાંસીના અંદર નોવેલકર પરિવાર જે લક્ષ્મીબાઈ યુદ્ધની અંદર શહીદ થઈ એ પણ મરાઠા, દેવાસમાં મરાઠા. એટલે આટલું બધું વિશાળ શાસન મરાઠાઓને એક વખત તો અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયું હતું. હવે અહીંયા ખેડા જિલ્લાની અંદર પહેલેથી મહારાજા સયાજીરાય ગાયકવાડે એના તમામ શાસનની અંદર બધા જ નાગરિકોને ભણાવવાનું કર્યું કે મહારાજ શાસનમાં કોઈ અભણ ન રહે, ભણવાનો ખર્ચો હું આપીશ અને નહીં ભણાવવાને દંડ કરીશ, જેથી કરીને સંપૂર્ણ ભારતમાં ગાયકવાડ શાસનના લોકો ખૂબ પ્રગતિ કરી ગયા. અને એ પછી આ જોઈને ગાંડલ મહારાજાએ પોતાના નાના વિસ્તારે, ગોંડલ મહારાજા અત્યારે છે, જોકે જાડેજાની 4 રાજધાની ભુજ, જામનગર, રાજકોટ અને ગોંડલ, અને બીજા તાલુકેદાર સામંતો પણ છે. એમાંથી ગાંડલ મહારાજાએ આનું અનુકરણ કર્યું અને આ ભણાવવાનું કર્યું. તો ત્યાંની એમના રાજની જે પ્રજા છે એ ઘણી સુખી, સંપન્ન અને સમૃદ્ધ બની. હવે આણંદ જિલ્લાના લોકો એ વખતે ધીરવસ્તી બનાવીને નિર્વસ્તીને બનાવવા માટે બધા જ ધર્મગુરુઓએ પ્રથમ દારૂનો તો વિરોધ કરે છે કે ધર્મશાસ્ત્રમાં, પણ અજ્ઞાનપૂર્વક જે લોકો આ જે વિજયમધનુ ભાંગ વિશે જે પૂરેપૂરું જાણકારી નથી એ લોકો અજ્ઞાનપૂર્વક ગાંજો અને ભાગ આપણે ધર્મની અંદર રાખો કે ના આ તો ભગવાનને પ્રિય છે અને લેવાય. એમાં એ લોકો નિર્વસ્તી બનવાથી પ્રથમ ઇંગ્લેન્ડ ને અમેરિકામાં જવાનું કર્યું. ઇંગ્લેન્ડ ને અમેરિકામાં જઈ એટલે અહીંથી માત્ર ભાડાથી જ ગયા હતા, કંઈ ધન લઈને ગયા નહોતા. અને ત્યાં જઈને એમને ધંધો શરૂ કર્યો. અને એ ધંધાની અંદર મજૂરી કરતાં કરતાં ધીરે ધીરે પોતાનો ધંધો શરૂ કર્યો અને પોતાના ધંધામાં વધારે વિકસી અને ઘણા ઉદ્યોગપતિ બની ગયા. તો અમુક હોટલોવાળા બની ગયા અને હોટલ બિઝનેસ એટલે હોટલનો ધંધો ગુજરાતીઓનો ખાસ છે. જેથી કરીને એ લોકો ખૂબ સમૃદ્ધ થઈ ગયા અને સમૃદ્ધ થતાં આજે ગુજરાતીઓ શાકાહારી તો પહેલેથી હતા, જોકે વ્યસન પણ અમલ કસુબાની અંદર અને દારૂની અંદર એ લોકોએ રહિત બન્યા અને રહિત બનતા ઘણા સુખી સંપન્ન થયા. હવે એક ક્ષેત્રની અંદર જેની પાસે જમીનો ઘણી હતી અને સાથે સાથે વ્યસન હતું, એ વ્યસન લોકોએ એમના જેટલી પ્રગતિ કરી શક્યા નહીં. એટલે પૂર્વકાલીમાં આપણે વ્યસનનું નુકસાન અને વર્તમાનકાલીન વ્યસન મુક્તિનો લાભ આ બંને સાથે અમે આનું પ્રતિપાદન કરીએ છીએ. હરિ ઓમ તત્સત.